આજે અચાનક જવાનું થઈ ગયું ફૂલનો હાર દેવા. વ્લોગ જોઈ લો ખબર. તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. આપણે કાલે એમ કીધું હતું ને કે ઠંડી જ નથી પડતી, એટલે આજ તો ઠંડી પડવા માંડી ડબલ. મને લાગે ભગવાનને ખોટું લાગી ગયું. ઠંડી મારી બેટી એવી પડવા માંડી માણકી બિચારી ફ્રીઝ થઈ ગઈ હતી. બોલો. પણ ના એમાં વાક માણકીનો નતો મારો જ હતો. ચાવી જ ચાલુ નહોતી કરી. क्या बात है सर, क्या बात है सर. ઠંડી આપણને લાગી હતી ને વાક માણકીનો દેવાઈ ગયો. બોલો. મેડિકલ પહોંચીને તો સીધું લાગી જવું પડ્યું હતું કામે, કેમ કે આપણે લઈ લીધો તો 25 દિવસમાં મેડિકલ સાફ કરવાનો ચેલેન્જ. પણ એ પહેલા તો આગળ આવી જવું પડ્યું, કેમ કે એને મોટું પ્રિસ્ક્રિપ્શન આવ્યું હતું તો એનું બિલ બનાવવું પડે ને મારે. એ તો એ કરતો હતો ને ત્યાં તો ઓર્ડર વાળા ભાઈ આવી ગયા, પણ આજે એને ઓર્ડરમાં પાડી દીધી ના, કેમ કે આપણી પાસે હતું કામ જાજુ. અને પછી વયા ગયા આપણે બેંકે, પણ હું કામ ગયા હતા કહું. બેંકેથી ડોલરને કરી દીધા રૂપિયામાં કન્વર્ટ. એકદમ કડક માલ રાજાજી. થોડીક વારમાં કામમાં હબહબાટી બોલાવીને પછી આપણે આવી ગયા હતા સીધા આગળ. પણ આગળ તો હાવ સારું, એટલે ટાઈમ ખોટી કર્યા વગર ચશ્મા ટપ કરીને આપણે સીધા નીકળી ગયા હતા જમવા હાટ. મારી બેટી આ લગ્નની સીઝન બહુ સારી હોય પડી. પણ અફસોસ આ 2026 હજી સુધી કોઈના લગ્ન આપણે આવ્યા નથી હો. જમી કરવીને આપણા હાથમાં તરત જ આવી ગયા હતા ફૂલના હાર. એટલે અમારે ટેણી કે ઉભા રહ્યો, હું તમારી ભેગો. અને અમે બે પહોંચી ગયા હતા સીધા આશાપુરા મંદિરે ફૂલના હાર દેવા હતું. હાલો, આપણી જિંદગીમાંથી તો ધૂળ જાતી નથી, પણ આ ગાભામાંથી તો વહી જાય. એને ખંખેરી નાખી. તમે કરતા જાઓ ફોલો.